ભરતીને લઈને ફરી વિવાદ શરૂ થયો। શિક્ષકોની ભરતી મુદ્દે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વાકયુદ્ધ છેડાયું છે। કોંગ્રેસે ભરતીના નામે સરકારે ઉમેદવારો સાથે કપટ કર્યું હોવાનો આક્ષેપ લગાવ્યો। કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું કે સરકારે જે જાહેરાત કરી છે એ બદલી માટેની વ્યવસ્થા છે, કોઈ નવી ભરતી નથી। છતાં સરકારે ભરતીનું નામ આપી હજારો યુવાનો સાથે છેતરપિંડી કરી છે। બે તરફ શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરે જણાવ્યું કે સરકાર જૂની ભરતી પ્રક્રિયાને જ અનુસરી રહી છે। શિક્ષકોની ભરતી થવાથી જે જગ્યાઓ ખાલી થશે તેની ભરતી પણ તુરંત કરાશે। આ વખતે જે કેલેન્ડર પ્રમાણે જાહેરાત કરી 4000 શિક્ષકોની ભરતી કરે છે। તાજેતરમાં શિક્ષણ મંત્રી પોતે પણ સોશિયલ મીડિયામાં આખું પોસ્ટર મૂક્યું, બહુ ઐતિહાસિક નિર્ણય। પણ હકીકતમાં એ 4000 શિક્ષકોની ભરતી નથી, એ બદલીની વ્યવસ્થાનો ભાગ છે। એટલે જૂના શિક્ષકોને બદલી કરીને જ્યાં યોગ્ય પ્રમાણે આવે અને અપગ્રેડેશન કરવાનું આવે એની વાત છે। પણ સરકાર આખી વાતને બદલીને એ ભરતીમાં દેખાડીને ગુજરાતના યુવાન યુવતીઓ સાથે મોટા પાયે વિશ્વાસઘાતને છેતરપિંડી કરી છે। આખી વ્યવસ્થામાં જે રીતે યુવાનો પોતે રાહ જોઈને બેઠા છે, એક તરફ શિક્ષક વગરની શાળા અને બીજી બાજુ શિક્ષક બનવા માટે રાહ જોતા હજારો યુવાનો હતી। આ બંને બાબત અંતે તો ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને મોટા પાયે નુકસાન થાય। ત્યારે હું TV9ના માધ્યમથી સરકારને વિનંતી કરું છું, મહેરબાની કરીને સરકાર છેતરપિંડીના કાર્યક્રમો બંધ કરે। પહેલી ભરતી આ જે એચમેટ આચાર્યોની ભરતી અમે કરવાના છે એની જાહેરાત આપી છે। અને ગઈકાલે આપણી જૂના શિક્ષકોની ભરતીની જાહેરાત અમે કરી છે। એટલે 4000 જેટલા શિક્ષકો જે છે એ ટ્રાન્સફર થશે અને એ જગ્યા જે ખાલી થશે એમાં આપણી નવી ભરતી આપણે આપવાના છીએ। ઉત્તર માધ્યમિકની ટાટ ઉત્તર માધ્યમિક અને ટાટ માધ્યમિક, એટલે એ પણ ત્યાં જગ્યાઓ ખાલી છે। એટલે નવા મિત્રોને, નવા યુવાનોને ત્યાં તક મળવાની છે। એટલે કોઈ જગ્યા ખાલી રહેવા નથી। હા, એક આ સતત ચાલતી પ્રક્રિયા છે। એટલે એ અમે આવનારા સમયમાં દિવાળી પહેલાં ઉત્તર માધ્યમિક, ટાટ માધ્યમિક અને ટેટ 2 6 થી 8ની અને ટેટ 1 1 થી 5 અને અન્ય માધ્યમ એ તમામની ભરતી અમે પૂરી કરીશું। એની મંજૂરી મળી ગઈ।